અત્યારે હાલ મહારાષ્ટ્રના જે દક્ષિણ ભાગો છે ત્યાં આવીને નિષ્ક્રિય થઈ ગયું છે આ ચોમાસું, અને આ ચોમાસું આપણે જે મુજબ આગાહી આપી હતી એ મુજબ જ મહારાષ્ટ્રની અંદર આવીને ચોમાસું નિષ્ક્રિય થયું છે. ગુજરાત રાજ્યથી માત્ર 250 કિલોમીટર દૂર હતું જે ચોમાસું છે તે, અને મહારાષ્ટ્ર આ ચોમાસું છે તે નિષ્ક્રિય થઈ ગયું છે. એટલે કે છેલ્લી 8 તારીખે આ ચોમાસું નિષ્ક્રિય થયું. 8 તારીખ પછી ચોમાસું છે તે એક ડગલું પણ આગળ વધ્યું નથી. ચોમાસું છે તે સંપૂર્ણપણે નિષ્ક્રિય થઈ ગયું છે. આ એક પ્રી મોન્સૂન બ્રેક કન્ડિશન, જે નૈઋત્યનું ચોમાસું છે તે એક બ્રેક કન્ડિશન સર્જાણી છે. અને આમ તો જોવા જઈએ આ બ્રેક કન્ડિશન છે તે લગભગ અંદાજિત 10 થી 15 દિવસ જેટલા સમયગાળા દરમિયાન આટલા સમયગાળા માટે સર્જાતી હોય છે. પણ આ વખતે એવું નથી થવાનું. આ વખતે આજે 12 તારીખ થઈ છે. આ વખતે લગભગ આ ચોમાસું છે તે લગભગ 12 થી લઈને 24 કલાકની અંદર નિષ્ક્રિય છે, પણ તેઓ પણ એ ધીરે ધીરે હવે આગળ વધવાનું શરૂ કરશે ગુજરાત રાજ્ય તરફ, અને લગભગ 12 તારીખે આગળ વધશે. કદાચ આજે 12 કલાકમાં આગળ વધશે તો લગભગ 15 કે 17 તારીખની આજુબાજુ, જેવી રીતે આગાહી મુજબ જ 15 કે 17 તારીખની આજુબાજુ ગુજરાત રાજ્યની અંદર નૈઋત્યનું ચોમાસું પ્રવેશ કરે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. જેમાં ગુજરાત રાજ્યમાં પ્રવેશ કરતાની સાથે જ દક્ષિણ ગુજરાતના રાજ્યોથી શરૂઆત થશે, અને નૈઋત્યનું જે ચોમાસું છે તેમાં જે વાવણીની વાત કરી લઈએ તો જે નૈઋત્યના ચોમાસાનો પહેલો રાઉન્ડ છે તેમાં વાવણીની ખાસ મોટાભાગે કોઈ વાવણી થાય તેવી શક્યતાઓ ખૂબ ઓછી છે. મોટાભાગના વિસ્તારોમાં જ વાવણી થશે, જેમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ખરા ભાગો છે, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે, અને સૌરાષ્ટ્રના કોઈ ભાગો છે જે પ્રથમ રાઉન્ડની અંદર વાવણી થશે. દરેક જગ્યાએ વાવણી થાય તેવો વરસાદ નહીં હોય આ ચોમાસાની અંદર. બીજા રાઉન્ડની અંદર પછી વધુ વિસ્તારમાં વાવણી થશે, અને ત્રીજો રાઉન્ડ છે તેમાં ઓલ ઓવર ગુજરાત રાજ્યની અંદર વાવણી થઈ જાય તેવી હાલ પૂરેપૂરી શક્યતાઓ છે. પણ ચોમાસું છે તે નિષ્ક્રિય થઈ ગયું છે, અને પ્રી મોન્સૂન એક્ટિવિટી એક્ટિવ છે, જેના રોજે રોજ ક્યાંક ને ક્યાંક માવઠાના વરસાદ રૂપે વરસાદ પડતા રહેશે. પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી હજી ચાલુ રહેવાની છે, અને નૈઋત્યનું ચોમાસું છે તે ધીરે ધીરે ગતિએ આગળ વધવાનું છે. મિત્રો, વિડીયોની અંદર અત્યારે હાલ પૂરતું આટલું જ જે માહિતી આપવાની હતી કે હવે ચોમાસું ક્યારે સક્રિય થશે એની વિશેષ માહિતી તમને વિડીયોની અંદર આપી દીધી છે. બાકી જે મિત્રો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી, વિડીયોને લાઈક કરીને વિડીયોને તમામ ગ્રુપમાં શેર કરી દેવું, જેથી કરીને અન્ય લોકો સુધી પણ માહિતી મળી શકે. વેધર ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ ઉપર આપણે હવામાનને લગતી માહિતી તેમજ ખેતીવાડી ક્ષેત્રે લગતી માહિતીના પણ વિડીયો બનાવ્યા છીએ.